દર વર્ષે જેઠ મહિનામાં 9 દિવસ એવા હોય છે જેમાં ભારે ગરમી હોય છે, જેને નવતપા તરીકે ઓળખવામાં આવે છે. નવતપા દરમિયાન સૂર્ય ભગવાન તેના સૂર્યપણ શિખર પર હોય છે અને અસહ્ય આગ વરસાવે છે. અનુષ્યની સાથે સાથે પ્રકૃતિ પણ તેની ખરાબ અસર પડે છે. વૃક્ષો, છોડ, તળાવ સુકાવા માંડે છે. લોકો ગરમીના મોજાથી પ્રભાવિત થાય છે. નવતપા દરમિયાન વ્યક્તિ તીવ્ર ગરમી અનુભવે છે. આ સમય ખૂબ જ પીડાદાયક હોય છે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નવતપાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે નવતપા 25 મે 2024થી શરૂ થશે. આ દિવસે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. નવતપા 8 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આ દિવસે સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ 9 દિવસ પૃથ્વી આગની જેમ ગરમ થાય છે. સૂર્ય ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ નવતપા શરૂ થાય છે. જેઠ મહિનામાં સૂર્ય 15 દિવસ માટે રોહિણી નક્ષત્રમાં આવે છે, જેમાં નવતપા 9 દિવસ સુધી ચાલે છે. રોહિણી નક્ષત્ર આવતા જ પૃથ્વીનું તાપમાન વધી જાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મુજબ મેના છેલ્લા અઠવાડિયામાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે, તેથી આ દિવસે તીવ્ર ગરમી હોય છે. વિજ્ઞાનમાં એવું પણ કહેવાય છે કે આ દરમિયાન સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે, જેના કારણે તાપમાન વધે છે. તે જ સમયે મેદાનોમાં તાપમાનમાં વધારો થવાને કારણે તેઓ દરિયાઈ મોજાને આકર્ષે છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના વધી જાય છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે. અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે.